વીર જોયું 7.1નો ક્વેશ્ચન બન પહેલો સવાલમાં પોઈન્ટ લખેલું છે ને 2,3 અને 4,1 4,1 અહીંયા નીચે લખી દે કાં તો અહીંયા બાજુમાં લખ્યું છે. જો આપણે પહેલો પોઈન્ટને એ રાખી મૂકીએ અને બીજા પોઈન્ટને અમે બી લખી મૂકીએ, તમને આ બે વચ્ચેનું ડિસ્ટન્સ ફાઇન્ડ કરવો તો કેવી રીતના કરો? કાલે આપણે શીખવલું એ પ્રમાણે ફોર્મ્યુલાથી મતલબ પહેલું પોઈન્ટ હોય ને એને આપણે x1 y1 એટલે x1 ની વેલ્યુ એરિયા છે, y1 ની વેલ્યુ એરિયા 3, x2 ની વેલ્યુ અને y2 ની વેલ્યુ આવી રીતના છે આવ્યું. અને ફોર્મ્યુલા શું છે? પહેલું પોઈન્ટ માની લીધું આને પહેલું પોઈન્ટ એટલે x1 y1 એટલે નોર્મલ એક્સ કોઓર્ડિનેટ ને વાય કોઓર્ડિનેટ હોય ને તેવું જ છે. એક્સ કોઓર્ડિનેટ 2 છે, વાય કોઓર્ડિનેટ 3 છે, આમાં બી એક્સ કોઓર્ડિનેટ 4 છે, વાય કોઓર્ડિનેટ 1 છે. પણ આ 1 1 એટલે આ પહેલું પોઈન્ટ, 2 2 એટલે આવ્યું બીજું પોઈન્ટ. જો ત્રીજું પોઈન્ટ છે તો તમે 3 3 લખો. ના ના મલ્ટીપ્લાય નહીં થાય. આ ફોર્મ્યુલામાં જે લખેલું છે ને તે રીતના એબીનું ફોર્મ્યુલા એ રવા છે. ax minus a1 કયું બોલ્યા કરે x ની જગ્યાએ a બી લઈ તો બી ચાલે નહીં. હવે રીતના લેવાનું ડિસ્ટન્સ ફોર્મ્યુલા એ રવા છે x2 x1 હોલ સ્ક્વેર પછી y2 y1 હોલ સ્ક્વેર. આમાં લખેલું છે માઇનસ કરવાનું, સબટ્રેક્શન, અને મલ્ટિપ્લિકેશન નથી કરવાનું. તો હવે ચાલો હવે વીર તું બોલ. x2 એટલે કેટલા લખવાના? 4 તો બ્રેકેટમાં 4 માઇનસ x1 એટલે આવ્યું એનો સ્ક્વેર, પછી y2 y1 માં 1 તો 1 3 હોલ સ્ક્વેર. સુજલ હવે સર કેટલા માર્કનો આવશે? 2 સ્ક્વેર 2 માર્ક્સ તો તમે આવ્યું શીખે ને તો તમને આગળ કામ બી લાગી જાય. 60 minus 4 નહીં કેવી રીતના કહે અગર 16 માઇનસ 4 પણ 4 માઇનસ તો તમને આવડતું છે ને, તો a માઇનસ બી સ્ક્વેર વાળી ફોર્મ્યુલા લગાવ્યા કરે પણ ફોર્મ્યુલા લગાવવાનું કામ નહીં મળે. 2 સ્ક્વેર જો a માઇનસ બીમાં આપણે ફોર્મ્યુલા કેમ લગાવીએ ખબર? a માઇનસ બીનો આન્સર શું આવે આપણને ખબર નહીં હોય. આમાં તો આનો આન્સર શું આવે ખબર છે ને, 4 માઇનસ 2 નો આન્સર 2 આવે. આયરો આપણને ખબર છે તો બ્રેકેટમાં 2 કરીને સ્ક્વેર કરી દેવાનો અને આનો આન્સર 2 સ્ક્વેર minus 2 સ્ક્વેર -2 સ્ક્વેર. આપણે હવે હોમવર્ક ચેક કરવું છે એના બી જોઈએ પછી શું કરીએ. આનું શું આવે? 4 plus 4 આ 4 અને આનું માઇનસનો આન્સર બી પ્લસ જ આવશે. જો આપણે માઇનસ લખીએ તો શું થાય ખબર? જો બાય ચાન્સ તમે ભૂલમાં -4 લખી દેવો ને તો અગડિયાનો આન્સર શું આવે? 0. 0નું સ્ક્વેર રૂટ 0. તમે આ 0 આવે ને એટલે તમને ખબર પડવો જોઈએ કે કશે ભૂલ છે. કેમ ભૂલ કેમ હોય? બે પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ 0 કેવી રીતના હોઈ શકે? બંને સેમ હોય તો 0 હોઈ શકે ને. અને બાય ચાન્સ એક પોઈન્ટ આ બાજુ એક પોઈન્ટ આ બાજુ હોય, આ બંને વચ્ચે થોડુંક ડિસ્ટન્સ તો છે ને, 0 તો નહીં હોય. અને આપણે આ પોઈન્ટથી આ જ પોઈન્ટનું ડિસ્ટન્સ મેઝર કરે તો 0 કહેવાય. પછી આ પોઈન્ટથી થોડુંક બાજુમાં લઈએ તો 0 કરતાં થોડુંક વધારે, આ બાજુ લઈએ તો હજી થોડુંક વધારે, અને આવું થોડુંક દૂર લઈ લે તો 0 તો નહીં આવે. જો આ બંને સેમ પોઈન્ટ છે કે અલગ અલગ પોઈન્ટ? અલગ અલગ પોઈન્ટ છે તો ડિસ્ટન્સ 0 તો નહીં આવે. તો આમાં કંઈક ભૂલ છે તમને ખબર પડી જાય. શું ભૂલ છે? -2 નો સ્ક્વેર +4 થતો હતો, +4 આવશે એટલે અહીંયા શું આવશે હવે? પ્લસ કેટલા આવ્યો? -2 નો સ્ક્વેર કરે તો બી પ્લસ થઈ જાય. માઇનસ માઇનસ પ્લસ થાય ને એ કોન્સેપ્ટ તે આપણે 26 જૂન વાળું પેલું હોમવર્ક આપેલું ને એમાં ખબર થયેલું હતું. હવે શું કરીએ? 4 + 4 8 આવશે ને. હવે શું કરીએ આપણે? 2 અને આપણે એવી રીતના લખવાનું ને 4 × 2. આવું કેમ લખ્યું ખબર? सर रूट निकलेगा. हाँ इसका रूट निकलेगा. 4 નો રૂટ નીકળી જાય, 4 નો રૂટ નીકળી જાય
બીજા કયા કયા નંબરનું નીકળે આ બધા નંબરનું છે ને રૂટ નીકળી જાય આ 1 સ્ક્વેર છે આ 2 સ્ક્વેર છે આ 3 સ્ક્વેર છે આ 4 સ્ક્વેર આ 5 સ્ક્વેર એવા બધા નંબરનું રૂટ નીકળી જાય 4નું બી રૂટ નીકળે છે ને 4નું રૂટમાં આવે એટલે આપણે અહીંયા 4 લખ્યો છે તો આ 4નું રૂટ 2 આવી ગયું એટલે હવે આને સ્ક્વેર રૂટમાં નહીં લખવાનું પણ આને સ્ક્વેર રૂટમાં લખવા પડે આવી રીતે આ સ્ક્વેર રૂટ 4ના બદલે 2 લખો ને આયરો 2 એમ જ છે તો આયરો આન્સર આવ્યો છે તમે આ ફોર્મ્યુલા તમને નહીં આવડતો હોય તો શું કરે તમે એમ તો આપણે આયરો ગ્રાફમાં કરવું પણ તો બી ફોર્મ્યુલા નહીં આવડતો હોય તો યસ ગ્રાફ બનાવીને કરી મૂકવાનું ગ્રાફ બનાવે તો એમાં આયરો રૂટ 2 વાળો કદાચ આન્સર નહીં આવડે પોઈન્ટમાં આવડે પણ તમે પાયથાગોરસનો થિયરમ લગાવી છે તો રૂટ 2 વાળો બી આન્સર આવી શકે જો આ બે પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ મેઝર કરવાનું હોય ગ્રાફમાં કેવી રીતના થઈ આયરો ડિસ્ટન્સ તમારે મેઝર કરવાનું હોય યસ આવો જ આન્સર લાવવો હોય તો કેવી રીતના કરવાનું ગ્રાફમાં જો આપણે આવું કરવું સપોઝ આ કોઈ બી બે પોઈન્ટ છે તો આપણે છે ને આવી રીતે આ બે પોઈન્ટ આપણે આયરો ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે ને તો એક લાઈન આ બાજુ ને એક લાઈન આ બાજુ અહીંયા 90 ડિગ્રી બને આપણે આયરો ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે આયરો હાઇપોટેનસ છે ને તો હાઇપોટેનસની લેન્થ ફાઇન્ડ કરવું હોય તો થઈ જાય આપણને આયરો આ ખબર હોય ને આ ખબર હોય ને તો હાઇપોટેનસની લાઈન ફાઇન્ડ થઈ જાય તો એ કોન્સેપ્ટથી થઈ શકે તેવા રૂટમાં જ આવે રૂટમાં જ આન્સર આવશે પણ તમને પાયથાગોરસનો થિયરમ આમાં ભારે પડે એના કરતાં આ જ બરાબર છે फॉर्मूला यूज कर लेने का કયું આજ पाइथागोरस का હા તેવી રીતના થઈ જાય और वो क्यों नहीं कराया स्कूल में वो क्यों नहीं कराया એમાં તમને બીજી અલગ અલગ મેથડ કયા કરો બીજી મેથડ કયા કરો એ તો કોઈ નથી કરાવતી पर ऐसा है कि जरूरी इसी ये मेथड क्यों करते કેમ કે આ છે ને બધાને ઇઝીલી ખબર પડી જાય એટલે અને બીજી મેથડ છે એમાં ગ્રાફ ડ્રો કરવા પડે એટલે બધું तीसरी पाइथागोरस फॉर्मूला પાયથાગોરસમાં બી ગ્રાફ ડ્રો કરે ને તો જ ઇઝીલી ખબર પડે એમ ઇઝીલી ખબર નહીં પડે જો આનું એક વસ્તુ થયું છે ને બીજું બી કરાવે તમે આ બોલપેનથી ભાઈ અવાજ નહીં કર્યા કરો જોઈ લો ક્વેશ્ચન બીજો એમાં જ ક્વેશ્ચન 1માં જ બીજો જોઈ લો આ પોઈન્ટ બરાબર લખે છે પહેલું પોઈન્ટમાં x1y1 છે અને બીજા પોઈન્ટમાં x2y2 છે હવે પ્રીત આવ્યું આ બધું બોલી હા ને એને બી લખ્યું છે હવે આવ્યું આમાંથી જોઈ જોઈને બોલવાનું છે મેં કદાચ અહીંયા વચ્ચે ઊભી રહી જવા પણ શું કરું મારે વચમાં તો ઊભી રહેવા પડે સ્ક્વેર રૂટ x2 માઇનસ પછી આ પ્લસ y2 માઇનસ y1 સ્ક્વેર હવે x2 માઇનસ x1 ની વેલ્યુ x2 એટલે આવ્યું હા -1 પછી આ માઇનસ છે તો -5 મેં કેવી રીતે લખું ब्रैकेट में પણ મેં ડાયરેક્ટ પ્લસ લખી દઉં ડાયરેક્ટ છે ને જો આ માઇનસ માઇનસ બે વાર છે તો ડાયરેક્ટ આપણાથી પ્લસ લખવું ને તો લખાય तो ब्रैकेट में कब लिखो फाइल કેમ કે x2 ના બદલે -1 હતા એક માઇનસ છે ને આવ્યું છે જો માઇનસ x1 લખેલું છે x1 ની વેલ્યુ તો પહેલાથી જ માઇનસ છે અહીંયા -x1 લખેલું છે ને x1 ની વેલ્યુ પહેલાથી જ માઇનસ છે તો એ માઇનસ માઇનસ બે વાર આવીને પ્લસ થઈ જાય મેં બ્રેકેટ નહીં કરું ડાયરેક્ટ પ્લસ લખી લીધું આઈડિયા 5 સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 માં 3 પછી -7 પછી હવે આન્સર -1 + 5 4 અને આનો 3 - 7 -4
તમે નાના છોકરાને પૂછો ને 3 - 7 તો એ કહે કે 3 - 7 થાય જ નહીં. તમે બી 5th સ્ટાન્ડર્ડમાં હતા ત્યારે એવું જ કીધા હતા કે 7 - 3 થઈ જાય. મારી પાસે 7 ચોકલેટ હોય એમાંથી મેં 3 ચોકલેટ બીજાને આપી હતી. 5th સ્ટાન્ડર્ડમાં તમે એવું કહેતા હતા. પણ 3 - 7 એટલે મારી પાસે 3 ચોકલેટ હોય તો બીજાને 7 ચોકલેટ કેવી રીતે આપવાનું? પોસિબલ જ નહીં મળે. એવું તમે કહેતા હતા પહેલાં. એટલે મતલબ તમારે યાદ થોડુંક તો યાદ હોય ને કે 3 - 7 થાય જ નહીં. અને કરવા જાય તો માઇનસમાં બેલેન્સ ગઈ લાગે -4 તો સબ્ટ્રેક્શન કરવાનું ને માઇનસ કરવાનો અને સાઈન મોટા નંબર. હવે આનો આન્સર 4² એટલે 16. આયુર્વા આ બી 16. પછી આનો આન્સર 16 + 16 32. હવે 32 નું સ્ક્વેર રૂટ નીકળે. જો સ્ક્વેર રૂટ આ બધાનો નંબર તો નીકળી જાય 1 4 9 16 25 36 49 આ બધા નંબરનું સ્ક્વેર રૂટ નીકળી જાય. હવે એ બધા નંબરમાંથી એક જ નંબર અહીંયા આવશે તો આપણે એનું સ્ક્વેર રૂટ કરીને નીકળ્યું. 32 ના ફેક્ટર એવા પાડો કે એમાં આમાંથી કોઈ નંબર આવે 16 2 જો એકચ્યુઅલી આ નંબર કયો હોય ને 36 ના ફેક્ટર કરે તો આ નંબર બી આવે ને પણ આ નંબર છે ને બહુ નલ્લો છે. નલ્લો નંબર લેવો તો આપણને બહાર બહુ લાગે. ડાયરેક્ટ આપણે 16 લઈ લઈએ તો જલ્દી પતી જાય. 16 નું સ્ક્વેર રૂટ શું આવે 4 અને આ √2 એમ જ. તો આ 4√2 આન્સર આવ્યો. જો આપણે બાય ચાન્સ √32 ના છે ને ફેક્ટર આવી રીતના બી લખાય. આ તમારે લખવાનું નહીં ભલે પણ મેં તમને ખાલી બતાવી દીધું. 32 ના બીજા કોઈ ફેક્ટર 4 8 આવે ને પણ મેં અહીં કેમ લખાય મેં તમને કેમ કે 16 મોટો નંબર છે તો જલ્દી થઈ ગયું. અને શું છે 4 8 લખે તો શું થાય 4 નું સ્ક્વેર રૂટ નીકળે. 4 નું સ્ક્વેર રૂટ શું આવે અહીંયા બી 4 નું સ્ક્વેર રૂટ આપણે લખેલું છે 216 જાણે 16 2 મતલબ 7 થાય. પણ આ મેં તમને કેમ 4 નું સ્ક્વેર રૂટ 2 આવી જાય ને આ રૂટ એમ જ. 8 ના ફેક્ટર થાય 8 ના ફેક્ટર શું આવે 4 2 તો પાછું 4 નું સ્ક્વેર રૂટ નીકળે ને એટલે આ 2 એમ જ. આ 4 નું સ્ક્વેર રૂટ 2 અને આ √2 એમ જ. તો 2 ને 2 નું મલ્ટીપ્લાય કરે તો 4 આવશે ને આ √2. જો આમાં વાર લાગ્યો ને જરાક 4√2 આન્સર એ બી છે અહીંયા બી છે પણ નંબર તમે મોટો લેવો તો આન્સર જલ્દી આવી જાય. તમે આવું કરવો ને તો વાર લાગે એટલે આવું છે. જેમ બને તેમ મોટા નંબરથી કામ થઈ જાય તો ચલાવી લો. જોઈ લો હવે થર્ડ શું कोई लोग छोड़ गए હા એ જ પ્રોબ્લેમ છે ને તમારો કે આ નંબર હોય તો થઈ જાય 5 + 2 2 + 7 x ને y ની આવે છે. इजी है क्या फट जाएगा તો બી કંઈ નહીં ભાઈ જોઈ લો આમાં શું છે તમને આવડે નહીં. a + a કરતાં તમને નહીં આવડે. તમને એવું લાગે કે 2a આવે કે a² આવે પણ તમારા જે વસ્તુ સમજાવે ને તમને 5 + 5 કરતાં આવડે તો જે વસ્તુ સમજાવે ત્યારે સમજી લેવાનું. a + a a² है તો 5 + 5 5² થાય. 5 + 5 10 આવે. 2 है 2 हाँ 2 है તમને આ 2a ખબર નહીં પડે કેવી રીતના આવે પણ તમને આ તો ખબર પડે ને 2 × 5 5 + 5 2 × 5 તમને આ ખબર પડે તો આ ખબર પડે. એટલે તમારે જ્યારે એક વાર કે બે વાર કે એક વાર તો વધારે વાર સમજાવે આ જ્યારે સમજાવે ત્યારે તમારે સમજી લેવાનું. તો તમને વેરિયેબલમાં બી કન્ફ્યુઝન નહીં રહે. પહેલાં મેં લખી લેમ હવે x1 y1 અને x2 y2 વીર હવે એ બી = ફોર્મ્યુલા પહેલાં અરે પહેલાં ફોર્મ્યુલા તો લખવા પડે. એક ક્વેશ્ચનમાં આપણે એકવાર ફોર્મ્યુલા તો લખવાનું
અને આયરો આ પહેલો છે, આ બીજો છે ને આ ત્રીજો. એક ક્વેશ્ચનમાં એકવાર ફોર્મ્યુલા તો લખવા જ પડે. તો પહેલાં લખી લેમ એક્સ. હું લખું x2 લખો. x2 માઇનસ x1 હોલ સ્ક્વેર, પછી હવે a2 minus y1 y2 માઇનસ y1 હોલ સ્ક્વેર, પછી minus a x2 ની વેલ્યુ માઇનસ એ છે આયરી, પછી માઇનસ x1 ની વેલ્યુ. a તો આ માઇનસ એ હું 0 થઈ જાય, ના 0 નહીં થાય. 2a થઈ જાય. માઇનસ એનો સ્ક્વેર લખ્યું નહીં. minus b માઇનસ બી ને માઇનસ બી એનો સ્ક્વેર. હવે और આપણે 2a લખી 2a નહીં થાય. -5 છે ને, તો 2a કેવી રીતે થવાનું? -2a થાય. બીજું આ સમજી લો તમે, બીજું આ સમજી લો. -5 હોય તો -2 × 5 આવે. -5 -10 આવે, આનાથી -10 આવે. તમને આ બી ખબર પડતી હોય તો જરાક આમાં ભારે પડે. પેલું માર્ક્સ વાળું હા, એ જ. એ જ. અને આમાં -2 બી આવે ને. હવે શું કરવાનું? સ્ક્વેર કેવી રીતના કરવાનું? 4a સ્ક્વેર -2 સ્ક્વેર પ્લસ 4 અને a નો સ્ક્વેર છે ને, a સ્ક્વેર આઉટ થાય. બહુ બધા લોકો આવ્યું આ સ્ક્વેર -2 ને -2 સ્ક્વેર. તો પાછા આપણે સ્ક્વેર કેમ સ્ક્વેર પહેલી વાર કર્યો છે અત્યાર સુધી છે ને. સ્ક્વેર અહીંયા ખાલી લખેલો હતો. સ્ક્વેર અહીંયા ખાલી પહેલી વાર જ કર્યો છે. સ્ક્વેર થઈ ગયો. અને એનો સ્ક્વેર એ એટલે કોઈ નંબર ખબર નહીં મળે ને, તો એ સ્ક્વેર જ લખવા પડે. કેમ કે આવું છે -2a × -2a. તો -2 ને -2 થી 4 આવ્યું છે, અને એનું મલ્ટીપ્લાય કરવાનું કે નહીં. તો એનું મલ્ટીપ્લાય કરે તો a × a આવશે. હવે a × a મેં 2 વાર લખાય, એના કરતાં મેં સ્ક્વેર લખી દે. એ જ એટલે -2 નો સ્ક્વેર કરે તો 4 લખ્યો બરાબર છે, પણ એનો સ્ક્વેર તો આપણે a સ્ક્વેર જ લખવા પડે. અહીંયા શું આવશે? અહીં એક ખબર પડે એટલે બીજું ઓટોમેટિક ખબર પડી જશે. હવે શું કરવાનું? સ્ક્વેર તો કરી નાખ્યો. પાછળ સ્ક્વેર હું કામ કરતો? कॉमन निकालते हैं હા, હવે છે ને થોડુંક સિમ્પ્લિફાઈ કરવાનું. જો આમાં કેવી રીતના 4 બહાર આવી લાગ્યો, આમાં કેવી રીતના 4 હતો, અહીંયા 4 હતો તો બહાર 2 લખી લીધું ને. જેટલું સિમ્પ્લિફાઈ થયું એટલું કર્યું. આમાં બી તમને 4 દેખાતો છે ને, 4 स्क्वायर मीटर પણ અહીંયા 4 + 4 છે. પહેલાં કોમન કરવા પડે. 4 स्क्वायर ને 4 સ્ક્વેર નહીં, पहले प्लस 4 પહેલે ખાલી 4 કોમન કાઢવાનું. क्या बात कर रहे અહીંયા a સ્ક્વેર + b સ્ક્વેર. हैं હવે 4 કોમન નીકળે. સોરી, કોમન નહીં, કોમન તો નીકળી ગયો છે. 4 નું સ્ક્વેર રૂટ. 4 નું સ્ક્વેર રૂટ કેટલું આવે? 2. અને આ a સ્ક્વેર + b સ્ક્વેર સેમ જ. આ સવાલ છે ને આ છે, પણ MCQમાં આવવાના ચાન્સ બહુ છે. અહીંયા કેમ આપણે 4 નું સ્ક્વેર રૂટ નહીં લખી દીધું? કેમ કે અહીંયા છે ને 4a સ્ક્વેર પ્લસ વચમાં અહીંયા પ્લસ બી હતું. આની હોવું જોઈએ. જો પ્લસના બદલે મલ્ટીપ્લાય હતા તો આપણે લખીએ. જો અહીંયા લખેલું છે 4 મલ્ટીપ્લાય આવ્યા છે ને, તો 4 એનું સ્ક્વેર રૂટ લખ્યું છે. 4 स्क्वायर ने 4 स्क्वायर ने प्लस कर लेगा 8 પણ નહીં થાય ને, 8 b स्क्वायर कर लेगा નહીં થાય. 4a સ્ક્વેર ને આવું થાય જ નહીં. 4a + 6a હોય તો એનું એડિશન થઈ જાય, પણ 6b હોય તો એડિશન થાય જ નહીં. એને બી અલગ અલગ છે તો આવી રીતના એડિશન નહીં થાય. લખી લો.